હેલો એન્ડ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો ભાઈઓ તથા બધા લોકો આવી ગયા છો જોવા માટે, કેમ કે આપણો કોન્ટેન્ટ એવો છે કે લેડીઝ તો જોવા ઓછી આવશે. તો જેને બાઇક માટે પેશન હોય એ લોકો જોવા માટે આવે. તો જેમને બાઇક રાઇડિંગ ગમતી હોય ચાહે બાઇક જોઈ હોય એનાથી શું ફરક પડે, બરાબર. આપણે આને આગલી વિડીયોમાં ને જમ્મુ કાશ્મીરમાં જે રિસેન્ટલી જે ટેરરિસ્ટ અટેક થયો હતો, મતલબ જેને આતંકવાદી હુમલો કહેવાય છે, હવે એના વિશે થોડું વાત કરતા હતા કે હવે આપણે લોકો જે છે, મતલબ જે પ્રમાણે વાત ચાલી રહી છે કે ભાઈ ધર્મ પૂછીને માર્યા, બરાબર છે. હવે આપણે લોકોએ ઉભા રહો બેટા, આ ગાડી ટ્રાફિક બહુ હોય છે. જેવું પેલું ટ્રાફિક હોય થોડું, હા ટ્રાફિકમાં ધ્યાન આવવું પડે, તો લોચા પડી જાય છે. હા, હવે થઈ ગયું સાહેબ, ચાલો ટ્રાફિકમાં એ થોડુંક નીકળી ગયા. ચાલો હવે વાત કરીએ થોડીક, જે ટેરરિસ્ટ અટેક થયો હતો, બરાબર છે, એમાં આપણા લોકોને ધર્મ પૂછીને મારવા આવ્યા છે. તો હવે એના વિશે હું થોડુંક કહેવા માગીશ કે આપણી પબ્લિક તમે જુઓ, સમજો રોડ ઉપર તમે જઈ રહ્યા છો, ઠીક છે. હવે જે લોકો ત્યાં સુધી ફરવા ગયા છે, બરાબર, મતલબ ગાડી કંઈક તો કાર તો અફોર્ડ કરી શકતા હશે ને, ચાલો નહીં બી કરી શકતા તો બી કહું તમને, હવે એ લોકો રોડ ઉપર જઈ રહ્યા છે, બરાબર. હવે કોઈ બાઇકવાળો, બરાબર છે, જઈ રહ્યો છે, યા તો કોઈ ગાડી જઈ રહી છે, કોઈ બી કારણોસર એ લોકોને કંઈક સમજો કે આમાં થોડું ટચ થઈ ગઈ ગાડી, તો ઉતરીને એટલા ઝઘડશે એમ, દાદાગીરી ફૂલ એમ કે ભાઈ હા તેમ ફલાણું, આમ મારી સુધી આવી જશે. હમણાં બી વચ્ચે વિડીયો વાયરલ થયો હતો, જેમાં ઝઘડો થયેલો તો ઉતરીને પટ્ટે મારી આવી ગયેલા, બરાબર. તો મારે એવું કહેવું છે કે જે લોકો, હવે કોઈ માણસ કાશ્મીર એકલું તો ફરવા જાય નહીં, બરાબર, કોઈકના જોડે તો ગયા છે માણસ. જે જોડેવાળા હતા તો એ લોકોએ કોઈ મહેનત જ નહીં કરી, સમજો. 2 જણા હતા, બરાબર છે, અમે પેલા બીજા 3, માણસના જીવ પર આવે તો માણસ કંઈ તો એફર્ટ નાખે જ ને. અમે હાથ ઉઠાવે કે કઈ વસ્તુ શું તો કરે કે નહીં. પણ આ લોકોએ કશું એવું ખબર નહીં કેમ નહીં કરી. એમને એવું કે છે બતાવી દો યાર તો બધું થઈ જશે યાર. તો એક ઓપ્શન હોઈ શકે જેમાં પૂછીને અચાનક જ મારી દીધી ગોળી, બરાબર. કોઈ નહીં, એકને મારી, ચલો બીજાને મારી, ચલો ત્રીજાને મારી, ઠીક છે. અગર એ વખતે તઈ જેટલા બી લોકો હતા ત્યારે એમના હિસાબે આર્મી તે આગળ નથી, બરાબર. કહેવા માગે છે લોકો, બરાબર. તમે લોકો તો હતા જ ને,
સીધું તમે લોકો ટેરરિસ્ટને મારે તો સારું કહેવાય. અગર એ 3 લોકોને એના જે કંઈ બી એ લોકોનું સંગઠન માટે કરવાની એ હોય એટલી બધી કે ભાઈ અમે જઈને કોઈ બી થાય તો બી વાંચો નહીં ના ને બરાબર. તો આપણે લોકો જે છે તમને બી તમારા દેશ પ્રત્યે કંઈક તો હોય ને કે ભાઈ દેખો માણસ ચાહે કોઈ બી હોય પણ એક નોર્મલ જ્યારે શું કહેવાય કે ભાઈ પોતાના પર આવી જાય જ્યારે બી તો માણસ સામે મારે કે દેખો હંમેશા એક વસ્તુ છે ભાઈ કે ભાઈ કોઈ બી માણસને એના કરતાં તાકાતવર માણસ હોય ને તો ના બોલે અને એના કરતાં પેલો હોય ને તો બધા બધું બોલે. આ એક હકીકત છે, બરાબર છે. તો તમે લોકો એ વખતે અગર એ જે અને એ આટલું મોટું બોર્ડ દેખાતું ડાયવર્ઝનનું તો હોર્ન બોલો આગળ ડાયવર્ઝનનું બોર્ડ મારેલું છે રસ્તા વચ્ચે તો બી હોર્ન માર કરે છે. આ ગાડીવાળા ખબર નહીં આ લોકોને એટલી બધી તો શું ઉતાવળ હોય છે જાન જઈને કશું ઉખાડ લેવાના હોય જીવનમાં એમ. તો એટલી બધી એવું ઉતાવળ હોય છે લોકોને. તો આપણી પબ્લિકે બધા જે હતા હવે જો એક બીજી બી વિડીયો વાયરલ થઈ રહી છે જેમાં કોઈ મુસલમાનનો છોકરાએ કંઈક ટ્રાય કર્યું હતું સામેવાળાની બંદૂક ખેંચી લેવાની ને આ ને તો એ અગર સમજો એ તો તમે લોકો બી તો કરી શકો છો ને. લોકો ટ્રાય દેખો તમારા જ્યારે જીવ પર આવી જાય તો તમને ખબર જ છે યા તો જીવવાનું છે યા તો મરવાનું છે, 2 જ ઓપ્શન છે ને. તો ટ્રાય કરવામાં શું જાય છે. પણ આ લોકો ટ્રાય ના કરે એનું કારણ છે એ લોકો જઈથી જે સમાજમાંથી જઈથી નોકરીને આવે છે ને તે ગાડી એ લોકો એવું કે ભાઈ પોલીસ એમના ઘેર આવે છે તો એ લોકો ખરાબ છે ચાહે એ માણસ સાચો હોય કે ખોટો હોય. સમજો કે હું રસ્તામાંથી જતો મને ના નહીં હું કોઈ બી કારણ વગર રસ્તામાં 2 જણાએ મને એ કીધું ભાઈ એથી આ તે ફલાણું બરાબર છે. પછી મારી ઉપર એ લોકો મારવા માટે આવી જાય હું અમે મારું પછી જે પોલીસ કેસ થાય ને પછી જો પોલીસ આવે ને બધું એ થાય તો આપણા સમાજમાં એવું કે ભાઈ નહીં આ તો જો ગુંડો છે ને આ છે ફલાણું છે. બેઝિકલી દેખો પોતાની રક્ષા માટે કંઈ પણ બી કરી શકાય, સીધી વસ્તુ છે યાર. દેખો તમારે કોઈ બી અગર તમને મારવા આવે તો તમે થોડું યાર એવું જોઈ રહેવાનું. આ લોકો મારવા આવે તો મને એ નહીં ખબર પડતી આપણી પબ્લિકમાં કે તમે તો આગળ નહીં તો કેટલા ટુરિસ્ટો ફરતા હશો હશે કે નહીં. ભાઈઓ ચાલો માન્યું કે બંદૂક લઈને આવે છે પણ ઠીક છે ને એક આપણામાં બી તો કેમ હોવું જોઈએ ને કંઈક કે ના છે કે તમે લોકો તમારી સંગઠનને તમારા જે આ ખરાબ વિચારો માટે અગર મરવા તૈયાર છો તો અમે અમારા દેશ માટે બી તૈયાર છે અને અમે મરવા શું લેવા તૈયાર અમે મારવા જ તૈયાર છે. પછી હવે અત્યારે પછી નવું ચાલુ સરકાર શું કરતી હતી, આર્મી શું કરતી હતી અને ગઈ આર્મીને બીજા 50 કામ આર્મી તો સુરક્ષા કરે જ છે ને. નથી કે તમે રોજ નહીં જોતા કેટલા લોકો શહીદ થઈને આવે છે. પોલિટિક્સ શું કરે છે તો પોલિટિક્સ બી તો એક એ છે ને. હમણાં ચાલો ઇન્ડિયા પાકિસ્તાને યુદ્ધ ચાલુ કરી દીધું તો તમે જ લોકો સપાછી ઉગશો કે ભાઈ નહીં અગર વાતચીત કરવાથી એ થતું હતું તો યુદ્ધ શું લેવા કરે ના અટેક કરી દઈએ પાકિસ્તાન પર કંઈ નહીં આમાં અમે યુદ્ધ ચાલુ થઈ જશે. મેજર ડિફરન્સ નહીં આ પણ હજી તમે જ કહેશો આ પ્રોબ્લેમ છે લોકો. કંઈ નહીં આના વિશે ડિટેલ્સમાં આપણે
વ્લોગ વિડીયો બનાવીશ, પછી એના વિશે વાત કરીશ બરાબર, કે કમ આવું થઈ રહ્યું છે ને કેમ શું થઈ રહ્યું છે.